ઉત્તરાખંડમાં દેહરાદૂન બાજુ આપણે જોઈ નાખી હતી ગુચુપાની ગુફા એટલે કે રોબર્સ કેવ્સ, અને ત્યાંથી પછી ઉપડી ગયા છે મસૂરીનું મસૂરી લેક જોવા હતું. તો મસૂરી જવા હતું વાંકાસુકી નાગણીની જેમ તમારે વાંકાસુકું થતું થતું આખો પહાડ ચડવો પડશે. વાંકાસુકા નાગણી જેવા રસ્તા ઉપર થઈને આપણે પહોંચ્યા છે મસૂરીની એક મસ્ત મજાની હોટલે. લોકેશન તો બહુ જોરદાર છે, તો જોઈ નાખો અહીંથી આખા હિલ સ્ટેશન જેવો વ્યૂ. આ સવાય હોટલની અંદરનો વ્યૂ. આ સવાય આપણા મોટા ભાઈને ટૂરના કરંટ સ્પોન્સર. હોટલમાં રોકાવા હાટુ થોડીક જગ્યાએ સહી કરવી પડે. અચ્છા. હોટલમાં લબાસાના ઘા કરીને આપણે નીકળી ગયા છે વોકિંગ કરતા મસૂરીના રોડ ઉપર. થોડું પહેલા ત્યાં પાટિયું દેખાઈ ગયું, આઈ લો મસૂરી લેક. અહીંયા આપણા સ્પોન્સર ભાઈ આગળ જઈને ટિકિટ લેવા માંડ્યા છે. ટિકિટ લેવીને ઘૂસણખોરી કરી દીધી છે મસૂરી લેક ની અંદર. જોઈ લો, ખુશીનો તો ઠેકાણો નથી. જોઈ લો, આ છે મસૂરીમાં આવેલું તળાવ જેને કહેવાય છે મસૂરી લેક. તળાવમાં આવા કેટલા ઘોડિયા રાખવામાં આવે છે, જેમાં પૈસા તમારે દેવાના ને પાછા પગ મારીને હલાવવાના તમારે. આ તો આપણા પૈસા વયા જાય ને પાછા પગે દુખી જાય. વાત સહી. પૈસા દઈને ઘોડિયા આપણે અકલવાના, એવી જગ્યાએ આપણે જાતા જ નથી. આંખું આગળ ખોખું બાંધીને ગેમ રમવું હોય તો અહીંયા એવી ગેમ હોય છે. મસૂરી લેકમાં એન્ટ્રી કરો એટલે પગથિયાની બે બાજુ નાના મોટા બગીચા આપેલા છે, જ્યાં તમે બેસી શકશો. એડવેન્ચર કરવાનો શોખ હોય એના માટે એડવેન્ચર સાઇટ બનાવેલી છે. જમીન ઉપર જેનાથી હરખી સાયકલો ન હાલતી હોય અહીંયા દોડે સડે સડીને સાયકલો હલાય છે. આપણાથી જમીન ઉપર સાયકલ સીધી હાલતી નથી, હવામાં ક્યાંથી હલાઈશું? હાલો તો મસૂરી લેકની મુલાકાત કરીને હું ભાઈ પાસે જ આવી છે હોટલ બાજુ, તમે ફોલો તો કરતા જાઓ.